હલો હલો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી ઘનશ્યામ મહારાજ કી. હાલશે હવે. હલો 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 હલો. આમાં સ્વામી સે બે સેટ ફાસ્ટ કરજો. બે ફાસ્ટ કરજો થોડુંક આવડવા. અને ઈકો. હલો 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 હલો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. હે ચાલો ને સૈયરો જઈએ રે. ચાલો ને સૈયરું જઈએ રે. ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. હે કોડે કોડે ઘન શ્યામને આગે. કોડે કોડે રે ઘન શ્યામને આગે. ઝાંઝા મૃદંગ લઈ ગઈએ રે. ઝાંઝ મૃદંગ લઈ ગાઈએ રે. ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. સુંદર મુખ ઘન શ્યામ કુંવરનું. સુંદર મુખ ઘન શ્યામ કુંવરનું. નિરખીને પાવન થઈએ રે. નિરખીને પાવન થઈએ રે. ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. ચાલો ને સૈયરો જઈએ રે. ચાલો ને સૈયરું નાઈએ રે. ચાલો ને સૈયરો જઈએ રે. ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. 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 આવ્યા મુનિ ઉમંગ મારે. આવ્યા મુનિ ઉમંગ મારે. હે આવ્યા મુનિ ઉમંગ મારે. ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા.
અખિલ ભુવનપતિ નટવર નાગર અખિલ ભુવનપતિ નટવર નાગર શોભે મુનિના સંગ મારે શોભે મુનિના સંગ મારે ઘન શ્યામ ઝીલાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામ ઝીલાવા ઘન શ્યામ ઝીલાવા ચાલો ને સૈયરો જઈએ રે ચાલો ને સૈયરું નાઈએ રે ઘન શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામ ઝીલાવા ઘન શ્યામ ઝીલાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બાહુ નામી ચરણ સરોજ ચારા બંધુ કર જોડી પ્રભુ આંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી नौका में घनश्याम विराजत नौका में घनश्याम नौका में घनश्याम विराजत नौका में घनश्याम ध्वज तोरण जूत नाओ मनोहर सब विध शोभा धाम नौका में विराजत नौका में घनश्याम यमुना जड़ मध्य नाव चलावत 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 हे गावत वैष्णव
गावत वैष्णव वृंद विराजत नौका में घनश्याम नौका में घनश्याम विराजत नौका में घनश्याम भाद्र शुक्ल एकादशी के दिन 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 हे यमुना जड़ माही यमुना जड़ माही श्याम विराजत नौका में घनश्याम नौका में घनश्याम विराजत नौका में घनश्याम विविध भांति वाजिंत्र बजावत विविध भ्रातृ वाजिंद्र बजावत विविध भांति वाजिंत्र बजावत विविध भांति वाजिंद्र बजावत हे पावत परमानंद विराजत नौका में घनश्याम नौका में घनश्याम विराजत नौका में घनश्याम व्रजवासी जड्य मध्य आरती ब्रजवासी जड़ मध्य आरती सूरतवासी जड़ मध्य आरती सूरतवासी जड़ मध्य आरती हे किनी है अति मुदा किनी है अति मुद पाय विराजत नौका में घनश्याम नौका में घनश्याम विराजत नौका में घनश्याम मुक्तानंद के प्रभु की अलौकिक 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 हे या छवि भरनी न जाय विराजत नौका में घनश्याम नौका में घनश्याम विराजत नौका में घनश्याम नौका में घनश्याम विराजत नौका में घनश्याम जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुनामी चरण सरोज तमारा बंधु कर जोड़ी प्रभु बांधु कर जोड़ी चरणे शीश धर्याथी चरणे शीश धर्याथी दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करता विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशीपुर सौतम प्रागटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काढ़ कर्म थी छूटी काढ़ कर्म थी छूटी
કુટુંબ સહિત તરસે આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી બોલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી નેણાલો ભાણા મારા નેણાલો ભાણા નેણાલો ભાણા મારા નેણાલો ભાણા જોઈ છે લાગન શ્યામને રે જોઈ છે લાગન શ્યામને રે જોઈ છે લાવાલા જોઈ છે લાગન શ્યામને રે મારા નેણાલો ભાણા નેણાલો ભાણા મારા નેણાલો ભાણા શિરે વખાણું શોભા અંગો રે અંગની 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 લજ્જા પામાડ્યા કોટી લજ્જા પામાડ્યા કોટી કામને રે લજ્જા પામાડ્યા કોટી કામને રે લજ્જા પામાડ્યા કોટી કામને રે મારા નેણાલો ભાણા નેણાલો ભાણા મારા નેણાલો ભાણા જોઈ છે લાગન શ્યામને રે જોઈ છે લાગન શ્યામને રે મારા નેણાલો ભાણા નેણાલો ભાણા મારા નેણાલો ભાણા હે તે હસીને વાલે મોહનીર નાખી મોહનીર નાખી હે તે હસીને વાલે મોહનીર નાખી તે હસીને વાલે મોહનીર નાખી કીધું ગેલું કીધું ગેલું કીધું ગેલું ગોકુળ ગામને રે કીધું ગેલું ગોકુળ ગામને રે હે વાલે કીધું ગેલું સુરત કીધું ગેલું સુરત ગામને રે કીધું ગેલું સુરત ગામને રે મારા નેણાલો ભાણા નેણાલો ભાણા મારા નેણાલો ભાણા જોઈ છેલા મારા જોઈ છેલા ઘન શ્યામને રે જોઈ છે લાગન શ્યામને રે મારા નેણાલો ભાણા નેણાલો ભાણા મારા નેણાલો ભાણા નેણાલો ભાણા મારા નેણાલો ભાણા જોઈ છે લાગન શ્યામને રે જોઈ છે લાગન શ્યામને રે જોઈ છે લાગન શ્યામને રે સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં સખી નાવા પધાર્યા મહારાજ રે જીવન જમુના મેં સાથે લીધો છે સાથે લીધો છે સર્વે સમાજ રે વ્રજને વિસામે સખી લીધો છે સર્વે સમાજ રે વ્રજને વિસામે સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં હળવા રે હળવા વાલો હાલે
બજારે હળવારે હળવા વાલો હાલે બજારે ઉભા નગર વાસી પ્રાણ વારે રે જીવન જમુના મેં સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં ઉતરિયા ગોવિંદ જમુના મેં નાવા ઉતરિયા ગોવિંદ જમુના મેં નાવા ઉતરિયા ગોવિંદ તાપી મેં નાવા ઉતરિયા ગોવિંદ તાપી મેં નાવા આવ્યા સુર મુનિ પુષ્પે વધાવા રે જીવન જમુના મેં સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં આવ્યા સુર મુનિ પુષ્પે વધાવા રે જીવન જમુના મેં આવ્યા સુર મુનિ પુષ્પે વધાવા રે જીવન જમુના મેં હે સખી નાવા પધારે મહારાજ રે જીવન તાપી મેં સખી નાવા પધારે મહારાજ રે જીવન તાપી મેં ગીરધર નાયને ગોપીઓ ગાય ગીરધર નાયને ગોપીઓ ગાય ગીરધર નાયને ભક્તો ગાય ગીરધર નાયને ગોપીઓ ગાય જોઈ પ્રેમાનંદ વારી વારી જાય રે જીવન જમુના મેં સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં સાથે લીધો છે સર્વે સમાજ રે વ્રજને વિસામે સાથે લીધો છે સર્વે સમાજ રે વ્રજને વિસામે સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં છત્ર ચબર શિર ઉપર રાજે છત્ર ચમર શિર ઉપર રાજે છત્ર ચમર શિર ઉપર રાજે હાગે અગણિત વાજા વાજે રે જીવન જમુના મેં જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી શરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા અમર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ ગીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ
લાડ કર્મથી છૂટી લાડ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી ભલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્યામ પધાર્યા ઘન શ્યામ પધાર્યા 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 ઝીલવા જમુના નીર મારે ઝીલવા જમુના નીર મારે ઝીલવા જમુના નીર મારે ઘન શ્યામ પધાર્યા શ્યામ પધાર્યા ઘન શ્યામ પધાર્યા વસ્ત્રયાભૂષણ પહેર્યા કોડીલે વસ્ત્રયાભૂષણ પહેર્યા કોડીલે વસ્ત્રયાભૂષણ વસ્ત્રયાભૂષણ પહેર્યા કોડીલે વસ્ત્રયાભૂષણ પહેર્યા કોડીલે હે વસ્ત્રયાભૂષણ વસ્ત્રયાભૂષણ પહેર્યા કોડીલે વસ્ત્રયાભૂષણ પહેર્યા કોડીલે સુંદર સુંદર શ્યામ શરીર મારે સુંદર શ્યામ શરીર મારે સુંદર શ્યામ શરીર મારે સુંદર શ્યામ શરીર મારે ઘન શ્યામ પધાર્યા શ્યામ પધાર્યા ઘન શ્યામ પધાર્યા હે શ્યામ પધાર્યા ઘન શ્યામ પધાર્યા શ્યામ પધાર્યા ઘન શ્યામ પધાર્યા ચૌદે ભુવનની શોભાયાવીને ચૌદે ભુવનની શોભાયાવીને ચૌદે ભુવનની શોભાયાવીને ચૌદે ભુવનની શોભાયાવીને સરયુ જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘન શ્યામને સરયુ જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો ઘન શ્યામને એ તાપી જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘન શ્યામજી તાપી જળ બોલો ઘનશ્યામ મહારાજની કરાવું ઘન શ્યામજી હે સ્નાન કરાવું ઘન શ્યામ દે લાડ લડાવું ઘન શ્યામજી સ્નાન કરાવું ઘન શ્યામજી લાડ લડાવું ઘન શ્યામજી હે સરયુ જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘન શ્યામજી સરયુ જળમાં કેસર ઘોડી સ્નાન બોલો શ્યામજી હે તા
તાપી જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘનશ્યામજી. તાપી જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘનશ્યામજી. એ સ્નાન કરાવું ઘનશ્યામજી, લાડ લડાવું ઘનશ્યામજી. બોલો ઘનશ્યામ મહારાજની. લાડ લડાવું ઘનશ્યામજી. હે સ્નાન કરાવું ઘનશ્યામજી, લાડ લડાવું ઘનશ્યામજી. સ્નાન કરાવું ઘનશ્યામજી, લાડ લડાવું ઘનશ્યામજી. હે ગોપી જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘનશ્યામજી. ગોમતી જળમાં બોલો હરિ કૃષ્ણ મહારાજની. ઘનશ્યામજી. હે સરયુ જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘનશ્યામજી. સરયુ જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘનશ્યામજી. હે ઉન્મત ગંગા જળમાં ઘોડી સ્નાન કરાવું ઘનશ્યામજી. ઉન્મત ગંગામાં કેસરે સ્નાન કરાવું ઘનશ્યામજી. હે ખેલા જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘનશ્યામજી. લીલા જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘનશ્યામજી. હે સાબર જળમાં કેસર ઘોડી લાડ લડાવું ઘનશ્યામજી. સાગર જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું ઘનશ્યામજી. હે લાડ લડાવું ઘનશ્યામજી, લાડ લડાવું ઘનશ્યામજી. બોલો હરિ કૃષ્ણ મહારાજની. સ્નાન કરાવું ઘનશ્યામજી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ. સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી. પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી. દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા બીજ કુળ તનુ ધારી. પ્રભુ દ્વિજ ગુણ ધનુ ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી. પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે. કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું તે દર્શન કરશે. પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત કરશી આય અવસર. કરુણાનિધિ કરુણા બહુ કીધી. વલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. શ્યામ પધાર્યા ઘન શ્યામ પધાર્યા. શ્યામ પધાર્યા ઘન શ્યામ પધાર્યા. હે શ્યામ પધાર્યા, શ્યામ પધાર્યા ઘન શ્યામ પધાર્યા. 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 ઝીલવા જમુનાના નીર મારે, ઝીલવા જમુનાના નીર મારે. ઘન શ્યામ પધાર્યા. શ્યામ પધાર્યા ઘન શ્યામ પધાર્યા. 14 ભુવનની શોભા આવી
આવીને 14 ભુવનની શોભાયાવીને 14 ભુવનની શોભાયાવીને 14 ભુવનની શોભાયાવીને ઉદય થાય છે બળવીર મારે ઉદય થઈ છે બળવીર મારે ઉદય થાય છે બળવીર મારે ઘનશ્યામ પધાર્યા શ્યામ પધાર્યા ઘન શ્યામ પધાર્યા ત્રિભુવન વાસી જોવાને આવ્યા ત્રિભુવન વાસી જોવાને આવ્યા ત્રિભુવન વાસી જોવાને આવ્યા ત્રિભુવન વાસી જોવાને આવ્યા હો ભીડ થઈ જમુના તીર મારે ભીડ થઈ જમુના તીર મારે ભીડ થઈ જમુના તીર મારે ઘનશ્યામ પધાર્યા શ્યામ પધાર્યા ઘન શ્યામ પધાર્યા શ્યામ પધાર્યા ઘનશ્યામ પધાર્યા શ્યામ પધાર્યા ઘન શ્યામ પધાર્યા ઝીલવા જમુનાના નીર મારે ઝીલવા જમુનાના નીર મારે તીરે 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 રે સખી જોયા મેં સરયુ તીરે ધીરે 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 રે સખી જોયા મેં સરયુ તીરે શ્રી હરિ શ્યામ શરીરે રે સખી જોયા મેં સરયુ તીરે શ્રી હરિ શ્યામ શરીરે રે સખી જોયા મેં સરયુ તીરે સરયુ કિનારે સુંદર શોભે 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 ગિરિધર ગિરિધર ગુણ ગંભીરે રે સખી જોયા મેં સરયુ તીરે ધીરે 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 રે સખી જોયા મેં સરયુ તીરે આનંદ વડિયદ કો ઉપજાવ્યો આનંદ વડિયદ કોઈ ઉપજાવ્યો આનંદ વડિયદ કો ઉપજાવ્યો આનંદ વડિયદ કો ઉપજાવ્યો શીતળ શીતળ મંદ સમીરે રે સખી જોયા સખી જોયા મેં સરયુ તીરે ધીરે 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 રે સખી જોયા મેં સરયુ તીરે શ્રી હરિ શ્યામ શરીરે રે સખી જોયા મેં સરયુ તીરે હે શ્રી હરિ શ્યામ શરીરે રે સખી જોયા મેં સરયુ તીરે 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 રે સખી જોયા મેં સરયુ તીરે ધીરે 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 રે સખી જોયા મેં સરયુ તીરે
જળયાત્રા જદુરાયની જોવાને ચાલો, યાત્રા જદુરાયની જોવાને ચાલો. જળયાત્રા હા જળયાત્રા હે જળયાત્રા જદુરાયની જોવાને ચાલો, જળયાત્રા જદુરાયની જોવાને ચાલો. જમુનાજીના નીરમાં નાય નંદનો લાલો, જમુનાજીના નીરમાં નાય નંદનો લાલો. જળયાત્રા હે જળયાત્રા હા જળયાત્રા જદુરાયની જોવાને ચાલો, જળયાત્રા જદુરાયની જોવાને ચાલો. જમુનાજીના નીરમાં નાહે નંદનો લાલો, જમુનાજીના નીરમાં નાય નંદનો લાલો. સંગ સર્વ ગોવાળિયા ગોપી છે સાથે, સંગ સર્વે ગોવાળિયા ગોપી છે સાથે, સંગ સર્વે ગોવાળિયા ગોપી છે સાથે, સંગ સર્વે ગોવાળિયા ગોપી છે સાથે. નિરહી લોડે નાથજી પોતાને હાથે, નિરહી લોડે નાથજી પોતાને હાથે. જદુરાયની જગ જોવા ચાલો, જળયાત્રા જદુરાયની સખી જોવા ચાલો, જળયાત્રા જદુરાયની જોવાને ચાલો, જળયાત્રા જદુરાયની જોવાને ચાલો. જળયાત્રા હે જળયાત્રા હે જળયાત્રા જદુરાયની જોવાને ચાલો, જળયાત્રા જદુરાયની જોવાને ચાલો. જમુનાજીના નીરમાં હા તાપીજીના નીરમાં નાય ધર્મનો લાલો, હે તાપીજીના નીરમાં નાય ધર્મનો લાલો. જળયાત્રા જદુરાયની જોવાને ચાલો, મુનિ મંડળ બેડા ઝીલે છે નીરમાં, મુનિ મંડળ ભેરા ઝીલે છે નીરમાં. રસિયો ઉછાળ જળ રંગ મારે, રસિયો ઉછાળ જડ રંગ મારે, રસિયો ઉછાળ જળ રસિયો ઉછાળ જળ રંગ મારે, રસિયો ઉછાળ જડ રંગ મારે. ઘનશ્યામ ઝીલાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા. આવ્યા મુનિ ઉમંગ મારે, આવ્યા મુનિ ઉમંગ મારે, આવ્યા મુનિ ઉમંગ મારે, આવ્યા મુનિ ઉમંગ મારે. ઘનશ્યામ ઝીલાવા મુનિ મંડળ બેડા ઝીલે છે નીરમાં, રસિયો ઉછાળ જળ રસિયો ઉછાળ જળ રંગ મારે, રસિયો ઉછાળે જડ રંગ મારે, રસિયો ઉછાળ જળ રસિયો ઉછાળ જળ રસિયો ઉછાળ જળ રસિયો ઉછાળ જળ રંગ મારે, રસિયો ઉછાળે જડ રંગ મારે, રસિયો ઉછાળ જળ રંગ મારે, રસિયો ઉછાળે જડ રંગ મારે.
ઘન શ્યામ નવરાવ્યા શ્યામાજી આવ્યા ઘન શ્યામ નવરાવ્યા નવરાવ્યા ઘન શ્યામ નવરાવ્યા આવ્યા મુનિ ઉમંગ મારે આવ્યા મુનિ ઉમંગ મારે ઘન શ્યામજી લાવા શ્યામજી લાવ ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા હે શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન બોલો હરિ કૃષ્ણ મહારાજની શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા આવ્યા મુનિ આવ્યા મુનિ ઉમંગ મારે આવ્યા મુનિ ઉમંગ મારે આવ્યા મુનિ ઉમંગ મારે આવ્યા મુનિ ઉમંગ મારે ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા મુનિ મંડળ ભેળા મુનિ મંડળ ભેલા ઝીલે છે નિર્મા મંડળ વેળા ઝીલે છે નીરમા હે મુનિ મંડળ ભેલા ઝીલે છે નિર્મા મંડળ વેળા ઝીલે નીરમા રસિયો ઉછાળે 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 રસિયો ઉછાળે જળ રંગ મારે ઉછાળે જડ રંગ મારે રસિયો ઉછાળે જળ રંગ મારે ઉછાળે જડ રંગ મારે ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા હે શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા આવ્યા મુનિ આવ્યા મુનિ ઉમંગ મારે મુનિ ઉમંગ મારે આવ્યા મુનિ ઉમંગ મારે આવ્યા મુનિ ઉમંગ મારે ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા હે શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા ઘન શ્યામજી લાવ્યા કોડે કોડે ઘન શ્યામ ને આગે ઘન શ્યામ ને આગે ઝાંઝ મૃદંગ લઈ ગાઈએ રે સાંજ મૃદંગ લઈ ગાઈએ રે ઘન શ્યામ ઝિલાવા શ્યામજી લાવા ઘન શ્યામજી લાવા ચાલો ને સૈયરો જઈએ રે ચાલો ને સૈયરું જઈએ રે ચાલો ને સૈયરો ગઈએ રે ચાલો ને સૈયરું નાઈએ રે ઘન શ્યામ નવરાવ્યા શ્યામ નવરાવ્યા ઘન શ્યામ નવરાવ્યા શ્યામ નવરાવ્યા ઘન શ્યામ નવરાવ્યા નવરાવ્યા ઘન શ્યામ નવરાવ્યા શ્યામ 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 નવરાવ્યા ઘન શ્યામ નવરાવ્યા બોલો નવરાવ્યા ઘન ઝીલાવો. શ્યામ નવરાવ્યા ઘન શ્યામ નવરાવ્યા શ્યામ નવરાવ્યા તાલી પાડો શ્યામ નવરાવ્યા જય સત
સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ આંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા અમર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી કરતા અવિનાશી 68 તીર્થ ચરણે 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્યામ નવરાવ્યા ઘન શ્યામ નવરાવ્યા શ્યામ નવરાવ્યા ઘન શ્યામ નવરાવ્યા તાપીના નીરમાં નવરાવ્યા રે તાપીના નિર્મળ નીર મારે પીના નિર્મળ નીર મારે ઘન શ્યામ નવરાવ્યા ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં જ્યારે આ ઉત્સવ કરતા ને ત્યારે મહારાજ ચીબડા ઉડાડતા ઉછાડીને ભગવાન ચીબડાના બધાય ભક્તો માથે ઘા કરતા અને બધાય લૂંટીને ખાતા એટલે સંતોએ કીર્તનમાં લખ્યું કે લૂંટીને ઝૂંટીને કોકના હાથમાં હોય ને તો ઝૂંટીને ખાઈ લેતા હોય છે એમ એટલે લૂંટી ઝૂંટીને લખ્યું એટલે આ કાકડી જે સંતો ઉડાડે ને ઈ આજે બધાએ નીચે પડેલી હોય ને તોય લઈ જાજો અને ઘરે જઈને ભલે ધોઈને ખાજો પણ એનો એટલો બધો મહિમા છે માટે આજે આ ચીબડા કેતા કાકડી આપણા હાથમાં આવે ને પ્રસાદીની એને આપણે છોડવી નહીં જેટલી એટલી ભેળી કરી લેવી બરોબર હા તો પાડો હરખી પાડો હા બોલો ઘનશ્યામ મહારાજને પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીભડા પ્રેમાનંદ નો રે વાલો પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીભડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટ એક સાથ ચાલે કે પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીભડા પ્રેમાનંદ નો રે વાલો તાલી પાડો ચીબડા લૂંટી ઝૂંટીને ખાઈએ રે લૂંટી ઝૂંટીને ખાઈએ રે લૂંટી ઝૂંટીને ખાઈએ રે લૂંટી ઝૂંટીને ખાઈએ રે શ્યામ નવરાવ્યા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીભડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે કાકડી પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે કાકડી લૂંટી ઝૂંટીને ખાઈએ રે લૂંટી ઝૂંટીને ખાઈએ રે લૂંટી ઝૂંટીને ખાઈએ રે ઘનશ્યામ નવરાવ્યા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીભડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા લૂંટાવે ચીભડા વાલો લૂંટાવે ચીભડા લૂંટાવે ચીબડા વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો
લૂંટાવે ચીબડા લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો 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 લૂંટાવે ચીબડા લૂંટી જૂટીને ખાઈએ રે લૂંટી જૂટીને ખાઈએ રે લૂંટી જૂટીને ખાઈએ રે લૂંટી જૂટીને ખાઈએ રે પ્રેમાનંદ નો રે વાલો પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા લૂંટાવે ચીબડા વાલો લૂંટાવે ચીબડા લૂંટાવે ચીબડા લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો વાલો પ્રેમાનંદ નો વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા લૂંટી લૂંટીને ખાઈએ રે લૂંટી જૂટીને ખાઈએ રે લૂંટીને ખાઈએ રે લૂંટી જૂટીને ખાઈએ રે એ પ્રેમાનંદ નો રે વાલો પ્રેમાનંદ નો વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા લૂંટાવે ચીબડા લૂંટાવે ચીબડા લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા લૂંટી જૂટીને ખાઈએ રે લૂંટી જૂટીને ખાઈએ રે લૂંટી જૂટીને ગાઈએ રે લૂંટી જૂટીને ખાઈએ રે પ્રેમાનંદ નો રે વાલો પ્રેમાનંદ નો રે વાલો પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા પ્રેમાનંદ નો રે વાલો લૂંટાવે ચીબડા લૂંટી જૂટીને ખાઈએ રે લૂંટી જૂટીને ખાઈએ રે નો વાલો લૂંટાવે બોલે ચીબડા સ્વામિનારાયણ ભગવાનની હરે કૃષ્ણ મહારાજની ઘનશ્યામ મહારાજની જય અંદર આવી જાઓ અંદર આવી જાઓ ખુરશી આપી દે સામેને ફટાફટ ખુરશી એ આ ચાલુ કર દે ચાલુ કર દે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. દરેક હરિભક્તો સ્થાન જાળવી રાખશે. આપણે હવે 5 જ મિનિટ અને ત્યારબાદ સંધ્યા આરતી અને ત્યારબાદ પ્રસાદ અને ત્યારબાદ આપણે અને ત્યારબાદ આપણે છૂટા પડવાનું રહેશે. પણ એ પહેલા આપણે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ મૂક્યા વિના જાય તો ફળ મળે નહીં. એટલે દરેક હરિભક્તો સ્થાન જાળવી રાખશો. અહીં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ કોઠારી સ્વામી, પૂજારી સ્વામી અને બ્રહ્મણી સંતો કરી રહ્યા છે. અહીં બધા દર્શનનો અલૌકિક લાભ લેશો. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા ઘીમાં લાડો, ઘીમાં લાડો મોરયા, ગણપતિ બાપ્પા બોલો વિઘ્ન વિનાયક દેવાની, બોલો વિઘ્ન વિનાયક દેવાની. સંધ્યા આરતી બાદ કષ્ટભંજન દેવની પણ આજ શનિવાર છે તો એની પણ આરતી થશે. ત્યારબાદ આપણે એકાદશી જાગરણ કીર્તન ઉત્સવનો પણ કાર્યક્રમ છે અને ત્યારબાદ આપણે બધાએ છૂટા પડવાનું છે. એટલે દરેક હરિભક્તો ખાસ શાંતિ જાળવી અને સ્થાન જાળવી રાખશે. આજના ઉત્સવના યજમાનશ્રીનું આપણે અભિવાદન કરવાનું છે. તો આવો સુંદર મજાનો જ્યારે અલૌકિક આવો ઉત્સવના યજમાન પદે લાભ લીધો છે. આમ જુઓ તો આ ઉત્સવની અંદર યજમાન પદે જે લાભ લીધો છે ને એ કંઈક વિશેષતા વાળો છે. એટલે ખાસ દરેક હરિભક્તો
શાંતિ જાળવી રાખજો. દરેક વિદ્યાર્થી બાળકો બધા બેસી જાઓ. દરેક બાળકો બેસી જાશો. દરેક હરિભક્તો બેસી જાય. કોઈ પણ ઊભા ન થાય. કોઈ પણ ન ઊભા થાય. યજમાન શ્રી આગળ આવી જશે. યજમાન શ્રી અહીં આગળ આવી જશે સંતો પાસે ઝડપથી સત્વરે. વાલા ભક્તજનો, આજનો દિવસ એટલે જલઝણી ઉત્સવનો દિવસ, પરિવર્તનની એકાદશીનો દિવસ. આજનો દિવસ એટલે વામના એકાદશીનો દિવસ. વાલા ભક્તજનો, આજનો પવિત્ર મંગલ દિવસ. ભગવાને આજે અંગ કહેતા જ્યારે સૂતા હોય ત્યારે પડખું ફેરવવાનો દિવસ છે. અને વિશેષ કરીને જ્યારે ચોમાસાની સિઝન, તળાવ નદી આદિ ખૂબ ઉભરાયા હોય અને એવા સમયની અંદર ભગવાન પોતાના પ્રેમી ભક્તો સાથે જ્યારે આવા સરસ મજાના વાતાવરણની અંદર ભક્તોને લાડ લડાવવા માટે ભગવાન જ્યારે નદી તળાવ આરાની અંદર પ્રભુ જ્યારે પધારી અને ભગવાનને ભક્તો સ્નાન કરાવે ને ભગવાન ભક્તોને સ્નાન કરાવે, એવો આજનો અલૌકિક દિવસ છે. તો વાલા ભક્તજનો, આજના દિવસની અંદર એમ કહેવાય કે કાકડી પણ ભરપૂર, વિપુલ પ્રમાણની અંદર પાક પણ ઉત્પન્ન થાય. સ્નાન કરવા જાય એટલે ભૂખ પણ બહુ લાગે સ્નાન કર્યા પછી. એટલે નદી તળાવના આરાની પાસે કાકડીઓનો વિપુલ પ્રમાણમાં પાક હોય એટલે એ પ્રસાદ ભગવાન પોતાના હાથે બધાને આપે અને બધાએ પ્રસાદ જમી અને બહુ આનંદિત થાય. ભગવાને ગઢપુરની અંદર, વડતાલની અંદર, આદિક ધામોની અંદર ભગવાને આવી અલૌકિક આવી સ્નાન લીલા, જળ લીલા ખૂબ પોતાના સંતો ભક્તો સાથે ખૂબ બધાને લાડ લડાવી અને આવો ઉત્સવ ઉજવ્યો છે. તો વાલા ભક્તજનો, આજ શ્રી સ્વામિનારાયણ રુસ્તમબાગ સુરતને આંગણે પણ જ્યારે પ્રસાદી ભૂત એવા આવા સ્થાનની અંદર જ્યારે નૌકા વિહાર કરતા એવા હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી, હરિકૃષ્ણ મહારાજ, બાલોડા ઘનશ્યામ મહારાજ જ્યારે એ નૌકા વિહાર કરતા હોય અને આપણને બેઠા બેઠા અલૌકિક દર્શનનો લાભ મળતો હોય તો આનાથી મોટા ભાગ્ય બીજા કયા હોઈ શકે? શાસ્ત્રમાં એમ કહેવાય છે કે નદી કિનારે જાય તો એનું 100 ગણું પુણ્ય થાય, પણ મંદિરની અંદર કરવામાં આવે તો એનું અનંત ગણું પુણ્ય થાય. એવો શાસ્ત્રનો વાલા ભક્તજનો એનો મહિમા છે. તો આજ આ ઉત્સવના યજમાન પદે જેઓએ લાભ લીધો છે, આગલા યજમાન હતા માવજીભાઈ વઘાસિયા, જે લગભગ એક દિવસ એ આપણે નોટિસ બોર્ડ ઉપર પણ એનું નામ લખાયું હતું, પણ આકસ્મિક સંજોગે એમને સૂતક લાવ્યું અને એને કારણે પછી કે સ્વામી જો હાલતો હોય તો મને કાંઈ વાંધો નથી, પણ મેં કીધું ના, વિધિ નિષેધ ના પાડે છે એટલે યજમાન પદે ન ચાલી શકો. એટલે હવે એક દિવસ આડો હતો ને આગલે દિવસે રાત્રે 10 વાગે મને મહારાજે પ્રેરણા કરી કે હવે નવા યજમાન કોણ થાય, કારણ કે વિચારવાનો ટાઈમ તો આપવો પડે એકાદ દિવસ. ત્યારે એ વખતે ભગવાને એવી પ્રેરણા કરી કે ભાઈ અરવિંદભાઈને ફોન કરો. અને એ વખતે અરવિંદભાઈ પેલી આપણે કઈ પેનલ ઉપર કંઈક સોલારની પેનલ ઉપર રાત્રે 10 વાગે ચડ્યા હતા અને મારો ફોન ગયો. અરવિંદભાઈને કહ્યું કે આવી રીતે બન્યું છે. સ્વામી કે ચિંતા ના કરો, તમ તારે નામ લખી નાખો, જાઓ. તો આવો સરસ મજાનો યજમાન ઓન ધ સ્પોટ જ અને હા પાડી અને આવો સુંદર મજાનો જ્યારે યજમાન પદે લાભ લીધો છે, જેવો શ્રી મંદિરના ટ્રસ્ટી પણ છે અને ખૂબ સારી એવી સેવા પણ કરે છે. ગઢડા હોય કે વડતાલ હોય, કોઈ પણ જગ્યાએ આખા સુરતની અંદર પણ દરેક સંતોથી પરિચિત અને સાથોસાથ આપણે અવારનવાર લગભગ બધા રુસ્તમબાગના હરિભક્તો જાણે છે કે કથા વાર્તાના પણ ખૂબ પીપાસુ છે અને કથા વાર્તા પણ સારી એવી પણ પોતે કરે છે અને સારું એવું સત્સંગનું નોલેજ પણ ધરાવે છે. તો ખરેખર એમને પોતાની સદલક્ષ્મીનો સદવ્યય કર્યો છે. દેવ આચાર્ય સંતો અને સત્સંગની ખૂબ પોતે સારી એવી સેવા કરે છે. અને આ તો તકે તક છે ભાઈ, તકે તક છે. એવો તકનો એવો લાભ એને લીધો છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે યજમાનશ્રીને વધાવશું. તો વિશેષ સમય ન લેતા આપણે એ યજમાનશ્રીને આપણે અભિવાદન તરફ જવું છે. તો પરમ ભગવદીય મહેશભાઈ અરવિંદભાઈ ભૂતિયા, એમના સુપુત્ર હાલ એ કામને અર્થે બહાર છે, પણ તેઓના પિતાશ્રી એવા અરવિંદભાઈ ભૂતિયા તેઓ શ્રી સ્વામીજી પાસે પધારશે અને આશીર્વાદનો હાર પોતે સ્વીકારશે. તો પરમ ભગવદીય અરવિંદભાઈ ભૂતિયા.
બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. દેવ આચાર્યને વિશે ખૂબ અને સંતો પ્રત્યે ખૂબ એમને નિષ્ઠા. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. એમના ભાઈ ગોરધનભાઈ તેઓ શ્રી પણ આશીર્વાદનો હાર સ્વીકારશે. બોલો ઘનશ્યામ મહારાજની જય. એમના બધા પૌત્ર એ પણ આવશે. શું નામ છે? શું નામ છે? હિતાંશ અને હિતાર્થ અને અનંત એમના પૌત્રો. તો હવે વિશેષ સમય ન લેતા મંદિરના કોઠારી સ્વામીશ્રી વિનંતી કરીએ કે યજમાન દરેક હરિભક્તોને રૂડાશીર્વાદ પાઠવે કે જળનું પાણી જેને જેને એનો છંટકાવ પ્રસાદીનો થયો હોય એ બધા કીડીને પડ્યો હોય તો એ અક્ષરધામનો અધિકારી જીવ થાય એવા રૂડાશીર્વાદ પાઠવે. સતતમ નિજમૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશે રુધિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. જળ વિહાર કરતા દિવ્ય દર્શન આપી રહેલા ઉપવાસ ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી, સદગુરુ પુરાણી શ્રી ધર્મરક્ષકદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી નિર્ભયદાસજી સ્વામી, શ્રીજી વશકદાસજી સ્વામી તથા આજના ઉત્સવના મહાભાગ્યશાળી યજમાન પરિવાર પ્રમોદય શ્રી મહેશભાઈ અરવિંદભાઈ ભૂતિયા પરિવાર તેમજ આ દિવ્ય ઉત્સવનો લાભ લઈ રહેલા સૌ ભાવિક ભક્તજનોને આજના જળઝરણી એકાદશીના પરમ પવિત્ર દિવસે ભાવથી જય સ્વામિનારાયણ. બ્રહ્માનંદના વાલા તમસંગ મળતા મારે દાડી દાડી દિવાળી છે. તો આ ભગવાન આપણને જ્યારથી મળ્યા ત્યારથી નિત્ય આનંદ, નિત્ય ઉત્સવ. અને એટલે તો જગતમાં કહેવાનું કે સ્વામિનારાયણના ઘરે નગારું, તગારું, તાવડો કોઈ દી બંધ થાય નહીં, ચાલો ચાલો હોય છે. તો આવા ઉત્સવ સમયા અખંડ ચાલો ચાલો. અને આ ઉત્સવ સમયાના માધ્યમથી અનંત જીવોના કલ્યાણ કરે એવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન છે. લ્યો, ભગવાને વિચાર કર્યો કે આ કળિયુગમાં જીવ તપ શું કરશે, વ્રત શું કરશે, યજ્ઞ યાગાદી શું કરશે. ઘણાને અત્યારે વહમું લાગતું હશે, 2 એકાદશીના ઉપવાસ આયા. તે ઘણાને એમ થાય કે આ 2 ઉપવાસ ઉપર ક્યાં આયા. પણ ખાસ બધાય ભક્તો 2 ઉપવાસ કરજો, મહારાજની આજ્ઞા છે. એટલે આજે પણ ઉપવાસ છે ને આવતીકાલે પણ શ્રવણ નક્ષત્રનો યોગ હોવાથી આખા દિવસનો ઉપવાસ આવતીકાલે કરવાનો અને પરમ દિવસે પારણા કરવાના છે. પણ ભગવાન એવા દયાળુ છે કે ભલે એકાદશીના નકોરડા ઉપવાસ, પણ ભગવાન કે કળિયુગમાં અંશમાં પ્રાણ છે તો હે માફ કરીને હવે ફરાળ કરીને તમે કરો, નકોરડા ન થાય તો. આવા દયાળુ ભગવાન પણ આવા ઉત્સવ સમયા કરાવીને જીવના કલ્યાણ કરે છે. કે ગમે એવો પાપી જીવ હોય
અને અંતકાળે એની આ સ્મૃતિ થઈ આવે ને તો એ સર્વે પાપથી મુકાય. એટલું જ નહીં ભક્તો, આ પ્રસાદીનું જળ જેને જેને આજે આડ્યું ને એ પણ બધાય પાપથી મુક્ત થઈ ગયા. એવો આ પ્રસાદીના જળનો મહિમા છે. ભક્ત જેટલો મહિમા સમજીએ ને એટલો દિવ્ય આનંદ. આપણે જાણીએ છીએ વડતાલમાં ભગવાન સ્નાન કરતા હતા. ખાડિયા વાટે પાણી ફળિયામાં આવ્યું ને એમાં આવા નાના નાના છોકરા છબછબિયા કરતા હતા. હમણાં કેમ આપણે ઉત્સવ પૂરો થયો બધા છોકરા આવીને ટબની બાજુમાં ગોઠવાઈ ગયા અને પાણીમાં છબછબિયા કરવા માંડ્યા. એમ નાના નાના છોકરા બધા છબછબિયા કરતા હતા. મુક્તાનંદ સ્વામી આ જોયું મહારાજને કે મહારાજ, આ છોકરાના ભાગ્ય કેવા કે આ બધા આપના પ્રસાદીના જળમાં નાય છે ને છબછબિયા કરે છે. ભગવાન કે જો અમને પુરુષોત્તમ નારાયણ જાણીને મહીમાંથી સ્નાન કરશે ને તો એને અક્ષરધામ મળશે, નહીતર સહેજે સહેજે કરે ને તો આવતા જન્મે ઇન્દ્ર થશે. લ્યો, આટલો મોટો મહિમા આ ભગવાનના પ્રસાદીના જળનો છે. અને આપને તો બધાને ખબર છે. અને ગુરુવર્ય ધ્યાની સ્વામીજી વર્ષોથી કેટલાય દુન દુખી આવે, કોઈને ન મટે એવા રોગ હોય, કેન્સર આદિ કેટલી બીમારી હોય, બીજી આધ્યાત્મિક ત્રિવિધ તાપમાં જીવ બળતો જળતો આવ્યો હોય, સ્વામીજી પ્રાર્થના કરે કે ભગવાનને પ્રાર્થના કરશું, ભગવાન સારું કરશે. આ તમે આ પ્રસાદીનું જળ લઈ જાઓ, રોજ ગાડી ગાડીને પીજો, ઘરમાં છાંટજો, શરીર ઉપર છાંટજો, ભગવાનના નામની 5 માળા કરજો, ભગવાન સારું કરશે. તો એવા કેટલાયના અસાધ્ય રોગ પણ મટી ગયા છે. અરે આશ્ચર્ય થાય એવા કેટલાના કામો થયા છે. લ્યો, એક ભાઈ ભુજમાં કોમ્પ્યુટર બધાય બંધ પડી ગયા. સારા સારા એન્જિનિયરોને બતાવ્યા, નવા ક્લાસ ખોલ્યા હતા, ઘરે આર્થિક પરિસ્થિતિ નબળી હતી, કોમ્પ્યુટરમાં અચાનક કંઈક વાયરસ આવીને બંધ પડી ગયા. એન્જિનિયરોથી ચાલુ ન થયા, મૂંઝાણો હતો. ત્યારે કોઈક હરિભગતે કીધું કે સ્વામી પાસે જા. સ્વામી ગાંધીનગર હતા, એ તો ઠેઠ ભુજથી ગાંધીનગર આવ્યો અને સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી ભગવાન પ્રાર્થના કરશો, 5 માળા કરજે, આ પ્રસાદીનું પાણી લઈ જા, કોમ્પ્યુટર પર છાંટજે, ભગવાન સારું કરશે. એમ કહીને કે ભલે. ઓલો કે હારું, હું એટલે દૂરથી આવ્યો, ધક્કો ખાતો 2 મિનિટમાં ભલે કહી દીધું. આમાં શું થશે કે પાણી છાંટવા ચાલુ થાય તો ગયો ભુજ પાછો. એટલે હરિભગતને વાત કરી કે સ્વામીએ તો આવું કહ્યું તો કે સ્વામિનારાયણ નામ લઈ 5 માળા કરી, સ્વામીને નામ લઈને સ્વામીએ કીધું છે યાદ કરીને પાણી છાંટતો ખરો, પછી જે થાય એ જોજે. અને એ પ્રમાણે કર્યું ને ભક્તો એ જ ક્ષણે કોમ્પ્યુટરે ચાલુ થઈ ગયા. આ છે પ્રસાદીના જળનો ભક્તો મહિમા. અને એ જ પ્રમાણે જે બ્રહ્માદિક પણ માછલા થયા ભગવાનનો પ્રસાદ લેવા માટે, એ ભગવાનની પ્રસાદીના કાકડી ચીબડા આજે આવા સ્ત્રી ધનના ત્યાગી સંતોના વરદ હસ્તે તમને બધાને આમ લૂંટાયા બધાએ સંતોએ, અને તમને બધાને પ્રાપ્ત થયા. તો આ મહિમા પણ પ્રસાદીનો બહુ મોટો છે. હવે ભગવાનનો પ્રસાદ એકવાર જમે 6 મહિના ઉપવાસ કરે ને એટલું ફળ થાય એવો પ્રસાદીનો ખૂબ મહિમા શાસ્ત્રોમાં લખ્યો છે. તો આજે મારા ને તમારા બધાના બહુ મોટા ભાગ્ય છે કે આપણને આવા અક્ષરધામ તુલ્ય મંદિરમાં અમે આવ્યા ને પછી પહેલી વાર ગયા વર્ષે મંદિરમાં આવો સમયો કર્યો ત્યારે કેટલા હરિભક્તો એટલા રાજી થયા કે તળાવમાં નદીએ તો દર વખતે થતા, અમે ઘણા વડીલો લાભ નતા લઈ શકતા, તમે આ મંદિરમાં કરીને બધાને લાભ અપાયો. બહુ રાજી થયા બધા હરિભક્તો. એમ આજે પણ અહીંયા ત્યારે અમે કીધું હવે આપણે આ જ પ્રથા ચલાવી છે, મંદિરમાં ભગવાન બોટમાં ઝૂલે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીને વામનજીના ચરણના અંગૂઠામાંથી જો ગંગાજી પ્રગટતા હોય એ ત્રિલોકીને પાવન કરે તો પુરુષોત્તમ નારાયણ જે જળમાં સ્નાન કરે એ ગંગાજી થાય ને એ જળ જેને ઉડે એનો શું મોટા ભાગ્ય. માટે આ તો ભાવનાનો ભક્તો વિષય છે. જેવો ભાવ એવું ફળ આપણને મળે. તો અંતરના વિશુદ્ધ ભાવથી સંતોએ આજે ભગવાનને ઠાકોરજીને જળમાં ઝીલાવ્યા. પ્રસાદીનું જળ બધાને છાંટ્યું, પ્રસાદીની કાકડી ચીવડા બધાને પ્રાપ્ત થયા. અને એના યજમાન પદે આ તો બગાસું ખાતા સાકરનો ગાંગડો હરીનભાઈના મોઢામાં આવી ગયો.
મેં કીધું બીજા યજમાન છે, આમ તો અમારે લવજીભાઈ દૈયા, અમારે એવરગ્રીન ગમે ત્યારે અમને કીધેલું જ છે ક્યારે કોઈ યજમાન ન થાય તો હું તૈયાર છું. ત્યારે મેં એમને વાત કરી જ રાખી હતી કે આપણે કદાચ થવું પડે યજમાન, તો કે સ્વામી ભલે તમે કહો તો, પણ મેં કીધું કદાચ બીજા હરિભક્તોનો લાભ લેવો હોય તોય ફ્લેક્સિબિલિટી તમારે ગમે ત્યારે કલાક પહેલા મને કહેશો તો હું તૈયાર, બાકી બીજા કોઈ યજમાન લાભ લેતા હોય તો ભલે પ્રેમથી લે. એવા લવજીભાઈ દૈયાએ પણ હાથ પાડી હતી કે ભલે યજમાન પદે હું પણ તૈયાર છું, પણ એમણે તો આમ કાયમ કહી જ રાખ્યું છે. તો એમના દીકરા ભાવિનભાઈ દૈયા પણ આ મંદિરમાં ટ્રસ્ટી છે, અરવિંદભાઈ પણ ટ્રસ્ટી છે. આમ તો ટ્રસ્ટી જેવું કાંઈ કોઈ રાખતા જ નથી. નાનામાં નાની સંજવાળી વાળવાથી મંડીને કોઈ પણ સેવા હોય, અને અરવિંદભાઈને એમનો પરિવાર તો સર્વ રીતે સત્સંગને સમર્પિત છે. દેવાચાર્ય સત્સંગની ખૂબ સેવા. અરવિંદભાઈ એટલે સહજાનંદી સિંહ, ગમે એવી મુશ્કેલીમાં છાતી કાઢીને આગળ ઊભા રહી જાય એવો સત્સંગનો પક્ષ રાખે છે, માથું જાતા પણ. તો એવા અરવિંદભાઈ ને એમનો પરિવાર, તો એમણે ખૂબ આજે યજમાન પદે પણ લાભ લીધો, તો એમના પણ બહુ મોટા ભાગ્ય છે. તો યજમાન પરિવારને સાથે સાથે આમાં જેણે તન મન ધનથી સ્વયંસેવક તરીકે નાની મોટી જે કાંઈ સેવા કરી હોય, દર્શનાદિકનો લાભ લીધો, પ્રસાદીના જળનો 2 મિનિટ તમને આપું છું, તમે પ્રસાદીના જળનો આ જેને જેને છંટકાવ થયો, પ્રસાદીના ચીબડા જેને જેને પ્રાપ્ત થયા, અને જે કોઈએ લાઈવમાં પણ દર્શન કર્યા, એ દરેક ઉપર ભગવાન ખૂબ રાજી થાય, દરેકના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે, અને દરેકને ભગવાન પોતાની માધુરી મૂર્તિનું દિવ્ય સુખ આપે, અને દેહને અંતે પોતાની હજુર સેવામાં રાખે. એવી આજના પરમ પવિત્ર દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના પવિત્ર ચરણકમળમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. વિશેષમાં વાલા ભક્તો, આપણે ઠાકોરજીના લાઈવ દર્શન 5 આરતી સાથે 24 કલાક લાઈવ દર્શન આપણા શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ ખાતે થઈ રહ્યા છે. ઘણા ટાઈમથી આમ તો ટંકુ મંગાવી લે ચાંદલાય કરી દે, તો ઘણા ટાઈમથી ચર્ચા ચાલતી હતી કે બધાએ ભક્તોને આરતીના અને લાઈવ દર્શનનો લાભ મળે. તો આના ફળ સ્વરૂપે ઘણા ટાઈમથી બધું આપણે પ્રેક્ટિસ કરતા હતા. તો સરસ મજાના કેમેરા ત્રણેય દેવો આગળ ઠાકોરજીને ધરાવવામાં આવ્યા છે. તો એના દ્વારા બધાએ ભક્તોને 24 કલાક લાઈવ દર્શન થાય છે. તો આપણી રુસ્તમબાગ લાઈવ ચેનલ આ દ્વારા 24 કલાક ગમે ત્યારે તમે યુટ્યુબ ઉપર રુસ્તમબાગ લાઈવ ચેનલ ખોલશો એટલે 24 કલાક એના દર્શન થશે. 5 આરતીના પણ દર્શન થશે. તો આ પ્રમાણે દરેક ભક્તો એની નોંધ ના લાવ. તો એવું છે, રુસ્તમબાગ મંદિર લાઈવ દર્શન, રુસ્તમબાગ નહીં પણ રુસ્તમબાગ મંદિર લાઈવ ચેનલ. બરાબર, બરાબર. એમ નહીં તો ઓલે પેલામાં તો લાઈવ ચેનલ બતાવતા હતા, દર્શન નથી. લાઈવ દર્શન રુસ્તમબાગ મંદિર સુરત, આવી રીતે ઉપર શું લખ્યું પણ એ નીચે શું લખ્યું છે રુસ્તમબાગ. તો એ ચેનલ યુટ્યુબ ઉપર ખોલશો તો રુસ્તમબાગ મંદિર સુરત લાઈવ દર્શન, તો એના ઉપર 24 કલાક દર્શન પણ જ્યારે કરવા હશે ત્યારે થશે. અને 5 આરતીના પણ દર્શન થશે. વિશેષમાં આવતીકાલથી આપણે આમ તો કહ્યું એમ બીજો ઉપવાસ પણ કરવાનો છે. વામન જયંતિ પણ છે. બપોરે 12 વાગે વામન ભગવાનના પ્રાગટ્યની આરતી પણ થશે. અને આપણો વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ એના પડઘમ વાગી રહ્યા છે. ખૂબ ધામધૂમથી આપણે ઉજવવાનો છે. તો એ નિમિત્તે સંતોએ પણ કમર કસી છે. આપણા આચાર્ય મહારાજ શ્રી પણ ગામો ગામ જઈ
અને એક એક ઘરે એક એક ગામમાં 200 પધરામણી કરે છે, તો એને આપણે પણ સુરતમાં 200 પધરામણી કે એનાથી પણ વધારે કદાચ થશે તો પધરામણી સંતો ઠાકોરજીને લઈને કરવાના છે. આવતીકાલ સવારથી એનો પ્રારંભ થશે. આજે લગભગ બધાને જાણે નામ નોંધાયા હતા, એને આવતીકાલે પધરામણી કરવાની છે, એને ફોન પણ થઈ ગયા છે. અને પછી જે હરિભક્તોને અનુકૂળતા એ હશે એ પ્રમાણે દિવસે અથવા તો મોટા ભાગે સાંજના લગભગ 7-8 વાગ્યાથી ચાલુ કરશું તે રાત્રે 11 વાગ્યા સુધી 11:30 વાગ્યા સુધી પધરામણી સંતો કરશે. તો જે હરિભક્તોએ નામ નોંધાવી દીધા હોય તો એના રૂટ નક્કી થઈ ગયા છે. હજુ પણ કોઈને ઈચ્છા હોય આ પધરામણીનો લાભ લેવાનો તો વહેલી તકે પોતાના નામ સંતોને મળી અથવા તો ઓફિસોમાં મહેતાજીને મળી નોંધાવી દે, જેથી જે રૂટમાં હરિભક્તોના ઘર હોય તો સહેલાઈથી એક જ વારમાં પધરામણી થઈ જાય. ફરીને સંતોને આવવા જવાનો સમય બગડે નહીં. માટે ખાસ જે હરિભક્તોને ઈચ્છા હોય તો વહેલામાં વહેલી તકે પોતાના નામ ઓફિસમાં નોંધાવી દે, તો આવતીકાલથી એ ઠાકોરજી અને સંતોની પધરામણીનો દિવ્ય લાભ પણ દરેક ભક્તોને પ્રાપ્ત થશે. અને અગાઉ કહ્યું એમ વામન જયંતિની આરતી પણ આવતીકાલે બપોરે 12 વાગે થશે. હવે આજના ઉત્સવના યજમાન પ્રમુખદેવ અરવિંદભાઈને કહી કે 2 મિનિટ કંઈક વાત કરે. સભામાં ઉપસ્થિત આપણા સૌના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, કોઠારી સ્વામી, કર્મઠ એવા ધર્મરક્ષક સ્વામી શાસ્ત્રીજી, બાળકોના ગુરુ સિજોષક સ્વામી, તમામ સત્સંગી બંધુ મિત્રો, અત્યારે હાલમાં 200 વર્ષનો ઉત્સવ આવે છે. એ નિમિત્તે સંતો નીકળવાના છે તો આપણે સંવાહક કહેવાય. સ્વામિનારાયણ ભગવાનનો સ્થાપેલી મર્યાદાનો જે સત્સંગ છે એ જો ચલાવવો હોય, વૃદ્ધિ કરવી હોય તો આપણે સંતોને મદદ કરવી જોઈએ. આપણી સોસાયટીમાં, પાડોશીમાં કે મિત્ર મંડળમાં કે બાજુવાળામાં જો પધરામણી કરાવીએ તો બધાને ગુણ આવે. આપણે એકલા જ રોજ મંદિરે આવી એમ સત્સંગ ચાલુ ન રહે. આ તો પરંપરા છે 200 વર્ષ પહેલાંની. એને જો કાયમ માટે ચાલુ રાખવી હોય તો આપણે સંતોને લખાવવું આપણું અને બાજુમાં પણ કરાવી. રવિવારથી ચાલુ થવાનું છે, કાલથી. તો બધાને આ વસ્તુનું ધ્યાન રાખવું. આ સંતો આવ્યા ત્યારથી કેટલા ઉત્સવ પ્રિય છે. નૃસિંહ જયંતિ હોય, નરનારાયણ જયંતિ હોય કે વામન જયંતિ હોય, એ બધાએ જે ઓલો અધિક માસ આવ્યો એમાં આપણને ખબર પડી 42 ઉત્સવ કર્યા હતા સ્વામીએ. એક દિના 200 કરતા હતા. આજ આ ઝુલાવા માટેનું આવું સાધન પણ સુરતમાં બીજા પાસે નથી. આવી મોટી મૂર્તિ ગઢડામાં એક જ છે, એક બેઠા ઘનશ્યામ. મેં કથા કરી, પ્રભુ સ્વામી લઈ ગયા, હું મૂર્તિ વિનાનો થઈ ગયો. સ્વામી મૂર્તિ હાટું ઝઘડવું પડ્યું. અહીંયા આવી ઊભી મૂર્તિ ઘનશ્યામ મહારાજ જેવડી 6 થી 8 છે, બેસેલી જુદી, આવા બધા સાધનો જુદા. હું ત્યાં જઈને જોઈ આવ્યો છું. કણભા 60 હિંડોળા છે ત્યાં. ઉત્સવ કરતા હશે તો એ છે ને. સુરતમાં 42 મૂર્તિ ઝૂલે એવા હિંડોળા અહીંયા ત્યાં બીજે બધે ઓછું થતું જાય. આપણે વરાછામાં નહીં, ઓલ ગુજરાતમાં મુઠ્ઠીવા જગ્યા ન હોય એવા કંડારવાળું મંદિર મળ્યું છે. વિશ્વલો સ્વામી આપ્યું. પરંપરામાં બધા સાધુ જેટલા મૂક્યા એ બધા સારા આવ્યા. આની પરંપરા એવી છે, ઠાકોરજીને થાળ ધરાવે ત્યાં શિક્ષાપત્રી મૂકે છે, તો એ જીવંત એક મૂર્તિ કહેવાય. પ્રગટ ભગવાન, પ્રત્યક્ષ ભગવાન કહેવાય. અને ઠેઠથી પાછે પગે પોતું મારે તો જ અહીંયા થાળ આવે. આપણો બધાનો એક પ્રશ્ન છે, થાળ નથી ધરાવતા. અંદર કેવડો થાળ મૂકી અડધો કલાક સુધી કીર્તનો ને સ્તુતિ બોલાય અને પાસે પગે પોતા મરાય છે અને શિક્ષાપત્રી સાઈડમાં મૂકીને થાળ ધરાય છે. આ જેવી તેવી સેવા કરતા નથી, જેવા તેવા નિયમાના નથી. સહેજ ઓલી ડાયરી નામ થૂકવાળી આંગળી એડી હોય તો હાથ ધોવા મોકલે છે ને ડાયરી નાખી દે છે. એટલે આ જ્યારે નવરા પડે, આ હાવ નવી પરંપરા. આ સ્વામી ગુરુએ જે બાંધેલી મર્યાદાથી જે આણે ચાલુ કર્યું, એ 3 દેશમાં ફર્યા, કરોડોની સંપત્તિ મૂકીને આવ્યા. 6 મંદિર તો 100 કરોડના મૂકીને આવ્યા છે અમદાવાદમાં.
ભુજમાં એ રીતે ઉપાસના માટે થઈ પોતાના શિષ્યોને લઈ જોડી લઈને ચાલતા થઈ જાય એવા મહાગુરુ આપણને મળ્યા, એના શિષ્યો અહીં આવ્યા અને આપણે બધાને લાભ આપે. હવે મારે એક જ વાત કહેવીશ, ભણતા હોય ત્યાંથી આવા યુવાનો 8-10 આવ્યા, એણે આ બધું તૈયાર કર્યું, આપણને ત્યારમાં બેસાડે, પ્રસાદમાં સીધા તૈયાર. આપણે આ બધી વસ્તુમાં ભળવું એ આપણી પવિત્ર ફરજ બને તો જ ઉપાસના કહેવાય. આવા છોકરાઓ અહીંયા આવ્યા, આ એની પહેલાં જ્યારે બોલાવ્યા ત્યારે ખંભાતથી ઈંડોળા બનાવવા આવ્યા, એની પહેલાં ઉત્સવ કર્યો ત્યારે પ્રદર્શન ગોઠવું તો 60 આદમી ભુજ, અંજાર, મુંબઈ બધેથી અહીં આવ્યા હતા, અમદાવાદ, નાસિક બધેથી આવ્યા હતા. તો આ રીતે આવીને આપણને મદદ કરતા હોય તો આપણે ભેગો ભેગ મદદમાં ભળવું જોઈએ. બાલુ દાદાની ઉંમર 75 વર્ષ ત્યાં, તો આ જોઈએ સેવા કરતા હોય તો આપણે લાજવું જોઈએ. હું એમ કહું છું જ્યારે સેવા હોય ત્યારે કરો છો ને કરજો ને કરવાની જ છે, તો જ આ આવડું મોટું મહામંદિર શોભે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સુરતના હરિભક્તો પણ ખૂબ જ્યારથી અમે આવ્યા છીએ દિવસે ને દિવસે નવીન નવી શ્રદ્ધા રાખીને સેવા કરે જ છે. પણ અમારા હરિભક્તો પણ દેશમાં પહેલેથી છે, તો એમને પણ ઉત્સાહ હોય કે જ્યારે જ્યારે ઉત્સવ હોય ત્યારે એ પણ ખાસ ગામો ગામ થઈને ઉત્સવમાં સેવામાં દર્શનનો લાભ લેવા પધારે છે. તેમ સુરતના હરિભક્તો પણ ખાસ બધાએ જ્યારે જ્યારે આજ્ઞા થાય ત્યારે બધાએ સેવામાં જોડાય છે. તો બધાને એકવાર તાળીઓથી વધાવો. લાઈવ દર્શન માટેના કેમેરા જ્યારે ગોઠવવામાં આવ્યા તો અત્યાર સુધી એનો ડેમો ચાલતો હતો. આજ એનું આપણે પવિત્ર એવા વામના એકાદશી, પરિવર્તન એકાદશીના દિવસે એમનું મુહૂર્ત એ સ્વામીજી પોતાના વરદસ્તે અહીં કરશે. એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવશું. આ દર્શન આપણને ઘેર બેઠા હુતાય થાય, સુતાય થાય એવી ટેકનોલોજી ભગવાને દયા કરીને આપી છે ને. ખરેખર તો સદગુરુ પુરાણી સ્વામી કોઠારી સ્વામીને થયું કે હરિભક્તોને કદાચ કોઈને અનુકૂળતા ક્યાંક ન હોય, પ્રતિકૂળતા હોય, દેશ વિદેશમાં રહેતા હોય, એને પણ ઘેર બેઠા દર્શનનો લાભ મળે એવા લાઈવ દર્શન, આરતીના પણ દર્શન થાય અને લાઈવ દર્શન થાય. તો વાલા ભક્તજનો, ઉત્સવોના અત્યારે પણ આપણે ગોપીનાથજી મહારાજના પણ અહીં જે કેમેરા મૂક્યા એનું પણ પૂજન સ્વામીજી પોતે કરી રહ્યા છે. તો ત્રણેય ડેરાની અંદર એ સરસ મજાની આ ટેકનોલોજીનો ઉપયોગ લગભગ નહીં તો એની અંદર 8 લાખથી પણ વધારે ખર્ચો થયો છે. વાલા ભક્તો, આ લગભગ 1.5 થી 2 મહિનાની અંદર આપણા મંદિરની અંદર કેટલો વિકાસનું કાર્ય પણ થઈ રહ્યું છે, સાથોસાથ સત્સંગનું પણ કાર્ય થઈ રહ્યું છે. સીસીટીવી કેમેરાથી માંડી લાઈવ કેમેરા, આ મોટો વિશાળ પંખો, હિંડોળા ઉત્સવનો મોટું કાર્યક્રમ, એના અત્યારે જે આ મુગટ જોઈ રહ્યા છો એ પણ ડોબરિયા પરિવાર જીતુભાઈ હસુભાઈના પણ ભાઈ છે. અને સાથોસાથ ઉપર ચાઇના મોજેકનું પણ કામ ચાલે છે. વિશેષની અંદર આપણે સત્સંગી જીવનની પારાયણનું પણ કાર્યક્રમ આપણે રાખેલો હતો, સત્સંગનો પણ. તો વાલા ભક્તજનો, આવું આપણે સંધ્યા આરતી તરફ જવું છે. તો વિશેષ સમય ન લેતા આપણે આ સંધ્યા આરતી બાદ દરેક હરિભક્તો પ્રસાદ લઈ અને ત્યારબાદ આગળ આપણે હનુમાનજીની પણ આરતીનો પણ લાભ લેશું. અને ત્યારબાદ રાત્રે આપણે કીર્તન ઉત્સવ જાગરણનો પણ એ કાર્યક્રમ છે, તો દરેક હરિભક્તો એની નોંધ લેશું. સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ